તમે ઘરે બેઠા જે ફૂડનો ઓર્ડર કરો છો તે મજાથી જમતા હશો, પણ એને તમારા સુધી પહોંચાડતા ગીગ વર્કર્સને વધુ જ ઓછું, ખૂબ જ ઓછું મહેનતાણું મળતું હોય છે. બસ આ જ વાતને લઈને ડિલિવરી કામદાર યુનિયનો દ્વારા દેશવ્યાપી હડતાળનું એલાન કરાયું. જોકે સ્વિગી અને ઝોમેટો જેવી કંપનીઓનું કામદારોએ નાક દબાવતા જ આપોઆપ કંપનીઓએ મોં ખોલ્યું હતું અને તેમને તોતિંગ વધારો આપવાનો નિર્ણય કર્યો હતો. શું છે આખો મામલો એ જાણવા જેવું છે. હડતાળના ડરથી સ્વિગી અને ઝોમેટો ગભરાયા. ગીગ વર્કર્સ માટે વધાર્યા પ્રોત્સાહનો. ઝોમેટોએ દર ઓર્ડર દીઠ ₹150 સુધીનું આપ્યું વચન. પીક અવર્સ દરમિયાન દંડમાં. સ્વિગીની પણ 31મી ડિસેમ્બર અને 1 જાન્યુઆરી ઓફર. ડિલિવરી કામદારોને ₹10,000 સુધી કમાવાની તક. તો આ છે કામદારોને ફાયદાની વાત. આમ તો 26 થી 31 ડિસેમ્બર સુધી લોકો ઉજવણીના મૂડમાં હોય છે અને ફૂડ ડિલિવરી કરતી એપ પરથી ભરપૂર ખાવા પીવાની વસ્તુઓ મંગાવતા હોય છે. જો કે એમના રંગમાં ભંગ પડે એવી સ્થિતિ આવી ગઈ હતી, કેમ કે ડિલિવરી કામદાર યુનિયનો દ્વારા 25 અને 31મી ડિસેમ્બરે વેતન, નબળી કાર્યકારી વ્યવસ્થા અને સામાજિક સુરક્ષાના અભાવના વિરોધમાં હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. પરંતુ કમાવાના સમયે જ આમ હડતાળ પડી જાય તો બધાની મજા બગડી જાય. એટલે એ સ્થિતિ આવે પહેલા જ સ્વિગી અને ઝોમેટોએ ઝેપ્ટો જેવી કંપનીઓએ દેશવ્યાપી હડતાળ વચ્ચે કામદારો માટે શાનદાર ઓફર આપી દીધી. હવે તમને જણાવી દઈએ ઝોમેટો કેટલું પ્રોત્સાહન આપશે. તો ઝોમેટોએ ડિલિવરી ભાગીદારોને પ્રતિ ઓર્ડર પૈસા વધાર્યા છે. સાંજે 6 થી સવારે 12 વાગ્યા સુધીના પીક અવર્સમાં ફાયદો થશે. પ્રતિ ઓર્ડર ₹120 થી ₹150 પગાર આપવાની ઓફર કરાઈ છે. પ્લેટફોર્મ ઓર્ડર વોલ્યુમ અને ઉપલબ્ધતાના આધારે કરવામાં આવશે. દરરોજ ₹3,000 સુધીની કમાણીનું વચન પણ અપાયું છે. ઓર્ડર રિજેક્શન અને કેન્સલેશન માટે દંડ હાલ માફ કરાયો છે. ડિલિવરી કામદારો કહે છે કે આ પગલાંથી અનિયમિત ઓર્ડર ફ્લો અને વધતા માંગના સમયગાળા દરમિયાન આવક ગુમાવવાનું જોખમ ઘટી જશે. તો આ તરફ સ્વિગીએ પણ વર્ષના અંત માટે તેના પ્રોત્સાહનોમાં વધારો કર્યો છે. સ્વિગીએ શું જાહેરાત કરી છે જણાવીએ તમને. તો કામદારોને 31 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાનમાં ફાયદો થશે. 2 દિવસ દરમિયાન ₹10,000 સુધી કમાવાની તક મળશે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સૌથી વ્યસ્ત ઓર્ડરિંગ સમય હોય છે. આ ડિલિવરી રાઇડર્સની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે જાહેરાત કરાઈ છે. સાંજે 6 થી 12 વાગ્યા વચ્ચે પીક અવર્સ દરમિયાન વધારે પૈસા મળશે. પીક અવર્સ દરમિયાન ₹2,000 સુધીની કમાણીની જાહેરાત કરાઈ છે. આ તરફ ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર ઇન્સ્ટન્ટ કોમર્સ પ્લેટફોર્મ ઝેપ્ટોએ ડિલિવરી કામદારોને પ્રોત્સાહનોમાં પણ વધારો કર્યો છે. જોકે હજુ સુધી કોઈપણ પ્લેટફોર્મ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. સવાલ એ છે કે આ પ્લેટફોર્મ શા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે? તો એનો જવાબ એ છે કે 25 ડિસેમ્બરની હડતાળના કારણે ખાસ કરીને ખાદ્ય ડિલિવરી સેવાઓમાં થોડો વિક્ષેપ પડ્યો હતો. ત્યારબાદ પ્રોત્સાહન રકમમાં વધારો કરવામાં આવ્યો અને હવે ફરીથી એવી પરિસ્થિતિ ઊભી ના થાય એ માટે પહેલેથી જ કંપનીઓએ કામદારોને ફાયદો આપી તેમને નવા વર્ષની ગિફ્ટ આપી દેવાનું એલાન કર્યું છે. બ્યુરો રિપોર્ટ, ટીવી.